સહજાનંદ સ્વામી મહારાજ, હરે કૃષ્ણ મહારાજની જય. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ ઉપાસ્ય સ્વરૂપ સદગુરુ જોગી સ્વામી મહારાજની પરમ કૃપા આશીર્વાદ થકી સહજાનંદ સ્વામી ગુરુકુળ આંગણે ચાલતી આપણી માસી સત્સંગ સભા, વાલા ભક્તજનો દરેકને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આજનો પ્રસંગ ચૈત્ર મહિના વિશે ઘણા વક્તાઓએ કીધું. રમણીકભાઈએ પ્રવચનની અંદર વચનામૃત ઉપર વાત કરી. એનો જે છેવટનો પ્રશ્ન હતો એનો જવાબ ભક્તવત્સલ સ્વામી આપ્યો. સમજાઈ ગયું કે ન સમજાણું? શું સાહેબ જવાબ મળી ગયો કે ન મળ્યો? મૈયારામ ભટ્ટ, ગોવિંદરામ ભટ્ટનું દ્રષ્ટાંત આપ્યું ને, એ આપણે સમજવાનું છે. ટેકનિકલી આગળ ગતિ આજે 10,000 ગણી ગતિ કરી ગઈ છે. એમ મોક્ષના માર્ગમાં પણ આપણે માટે 1થી લાખ ગણી ગતિ કોઈ હોય તો આપણે ગોવિંદરામ ભટ્ટનું દૃષ્ટાંત આપણે જીવમાં ઉતારવાનું. 350 ગાઉ બુરાનપુર થાય અને એ 1 કલાકની અંદર ગયા અને પાછા આવ્યા. વીજળીકરણ છે ને એનું ગતિ કેટલી છે? 1 સેકન્ડ 1 મિનિટની અંદર 60,000 કિલોમીટર ભાઈ. શાહ સાહેબે સ્વામીને કીધું આટલી ગતિ છે. સ્વામી કે એના કરતાં મનની છે ને લાખ ગણી ગતિ છે. શાહ સાહેબે કીધું કે 1 મિનિટની અંદર આ વીજળી છે ને 60 કિલોમીટર કાપીને 1000. તો સ્વામીએ કીધું કે એના કરતાં મન છે ને એને લાખ ગણી ગતિ છે. સ્વામી કે અમેરિકા તો જઈ આવ્યા, ભૂગી ગયું ને મન. હા, વાડીએ જઈ આવ્યા. હું પ્રભુદાસભાઈ કાંઈ દાખલો પડ્યો, સંકલ્પ કરો અને ભૂગી જવાય. એમ મોક્ષના માર્ગમાં પણ આ ગતિ છે. આપણને ભગવાન અને મોટા પુરુષ એના જે ચરિત્ર કાર્યને છે જો આપણને શંકા ન થાય તો મોક્ષની ગતિ 1થી લાખ ગણી છે. ગોવિંદરામ ભટ્ટને શંકા જ ન થઈ. 80 વર્ષનો ભાભો લાકડીને હાલતો હતો અને મહારાજ કે તમે આમ જવું છે? હા પાડી દીધી. બોલો, ઘેલાને કાંઠે રહી શંકરનું ડેરું છે ત્યાં હોતા પડખું ફેર્યું, નીંદર ઉડી તો બુરાનપુરની નદી કાંઠો આવ્યો. બોલો, બુરાનપુર નદી એનો કાંઠો દેખાણો. માણસો જતા ત્યાં પૂછ્યું કયું ગામ? તો કે બુરાનપુર. કે બુરાનપુર? હા. તો મારે તો કે કેદ છે ને ત્યાં જવું છે. તો હાલ્યા જાઓ. કહેવાનું ખબર પડી ગઈ. અત્યારે પણ મોક્ષના માર્ગમાં પણ એટલી જ ગતિ છે. જે વિદ્યુતકરણની ગતિ છે એના કરતી લાખ ગણી ગતિ છે. પણ જે થાય ટાણે એ ન થાય. સમજાણું? ગુણાતાન સ્વામી કે ક્યારે તનતોડ મહેનત કરો તો ભગવાન રાજી ન થાય અને ક્યારે ખાલી હાથ જોડો તો એટલામાં રાજી થઈ જાય. ખાલી હાથ જોડે ને તો એટલામાં રાજી થઈ જાય છે. બોલો,
આજના પ્રસંગની અંદર જાજુ નહીં કહેતા, આગળના વક્તાઓએ જે માણાદર વિશે જે વાત કરી છે એ આપણે અપનાવવાની છે. હંમેશને માટે એમ સ્વામીએ સંતોએ બધાએ ગળ્યો મારા ગળામાં નાખ્યો કે આ તમારે કરવાનું છે, એટલે થોડું કરવું પડે કે નહીં કંઈ. અહોભાગ્ય કે સદભાગ્ય કે આવો પવિત્ર ધામ અને આવું મંદિર ધર્મપ્રકાશ સ્વામીએ બનાવ્યું અને એની સેવા આપણને મળી છે. એટલે ઘણી પ્રકારની સેવા થઈ છે. રાજકોટની અંદર, જુનાગઢ, એમ કેશોદ છે, એના ભાગની અંદર પણ ઘઉંની સેવા છે. 10 ખાંડી છે, 1 ખાંડીના 8,000 રૂપિયા છે. એટલે આ ભાવ વધારે કેશોદવાળા ભક્તોને ફાળે આવી છે, સમજે ને આકાશ શેઠ. કાલે માણાવદરમાં ગામ સમૂહ સભા રાખી હતી, નાના ભક્તો આપ્યો છે. તે પહેલાં પણ ઘણા નોંધાયું છે. અને આજની સભાની અંદર આપણે બધાએ ખંભે ખંભો મિલાવી જે પોતાની શક્તિ ભક્તિ એ પ્રમાણે કરવાનું, સમજે ને. ઊંચો હાથ નથી રાખવાનો, થોડો નીચો હાથ નાખવાનો, સમજ્યા. એટલે જેને જે નોંધાવવું હોય તે અત્યારે બોલી જાય, સમજ્યા ને. અને 1 મહિનાની અંદર આ રકમ ભરપાઈ કરવાની છે. આવતી આ મહિનાની 30 તારીખે, સમજ્યા ને. આ મહિનાની 30 તારીખે આવતી ત્યારે ભરપાઈ કરવાની છે. અને જેને જે દેવું હોય, એક વસ્તુ છે, જોતી હોય તો દેજો, નકર કાંઈ નહીં. હા, સમજાણું. ભગવાન પાસે જોતું હોય તો દેવાનું છે, બસ. ન જોતું હોય તો કાંઈ નહીં. તો કોરે ભણે આશીર્વાદ કા. એટલે ઉત્સવ એટલે આનંદ, આનંદ એટલે ભગવાનના સુખની પરાકાષ્ઠા છે. હા, એટલે બહુ વિચાર કરજો. ઉત્સવ તો આવે છે, પણ ક્યાં નિમિત્તે. કેરી તો બધી હોય, પણ વંથલીની કેરી વખણે ને. કેસર કેરી એટલે વંથલીની કહેવાય. પછી ભલે ને ખાટા દોડો નાખી દે ચાલે કા, પણ નામ આવે કેસર કેરી. એમ માણાવદરનો ઉત્સવ આપણો છે, એટલે બધાએ કરવાનું છે. તો દરેક ભક્તજનો પોતાની શક્તિ પ્રમાણે બધાએ શરૂઆત કરવાની છે. બોલો, કોણ પેલું બોલે? અંબાઈ. બોલો બોલો, શું કહેવાનું? અમુક એ નોંધાવ્યા છે, અમુક જ બાકી છે. અને જેને જે નોંધાવવું હોય એ, સમજા. એટલે જુનાગઢવાળા ભક્તોએ પણ ફાળો કર્યો છે. રાજકોટની જ્યાં પણ ફાળો ચાલુ છે. જે એની અંદર ના આવ્યા હોય અને જે બાકાત રહ્યા હોય એ બધાએ ખાસ, સમજ્યા ને. એટલે કાંઈ ફરમાવાનું નથી, સમજ્યા ને. ફટફટ મને બોલવા એટલે મને કામ થવા, સમજ્યા ને. કેશોદવાળાને કાંઈ કહેવાનું નથી, એ તો આવી ગયા બધાએ કા. એટલે એ લોકોને બોલવાનું નથી. એટલે બીજાને જેને બોલવું હોય મર્યાદા છે, સમજ્યા ને. મરજાત નથી, ફરજાત નથી, સમજ્યા ને. જેને પ્રેમથી આપવા માટે છે, સમજ્યા.